માં છે ને એવું વિચારતી હોય કે મારી દીકરી જ્યાં સુધી પિયરમાં છે ને ત્યાં સુધી હું એને બધુંય શીખવાડી દઉં કે દીકરા આમ કરકસર કરાય, આમ વ્યવહાર કરાય, આ રીતના રેવાય, આ રીતના ન રેવાય, આવું બધું શીખવાડી દઉં. એટલે માં છે ને એ હંમેશા દીકરીઓને છે ને રોકટોક કરતી હોય કે નહીં દીકરી આમ નથી કરવું, નહીં દીકરા આમ નથી કરવું. એને ચિંતા હોય, બેયને માને ને બાપને એક જ ચિંતા હોય કે મારી દીકરીને કેવું સાસરું મળશે. પણ વિચારસરણી જોઉં, માં એમ વિચારતી હોય કે મારી દીકરીને કાલ સવારના કદાચ કેવું સાસરું મળે કોને ખબર. અહીંયા મારે એને રોકટોક કરવી પડશે તો ભવિષ્યમાં એને સાસરે દુખી નહીં થાય. અને બાપ એમ વિચારતો હોય કે મારી દીકરી મારી પાસે કેટલા વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ, જ્યાં સુધી મારી પાસે છે ત્યાં સુધી હું એની બધી ઈચ્છા પૂરી કરી દઉં. કાલ સવારને એને કેવું સાસરું મળે ત્યાં એની ઈચ્છા પૂરી થાય કે ન થાય. એટલા માટે બધી જ ઈચ્છા એની પૂર્ણ કરાવતું હોય તો એકમાત્ર પાત્ર હોય તો એ પોતાનો બાપ છે.